મળે રામ રામ બતાય ને સીતારામ આ કાં કાં આવ્યા વરે પાછા ઉતા આવ્યા નીવા કે આ ઓલે બંધ નહોતો ને એ મામી નહોતા દીઠા કે પાણી કેવું જાય ને કામ છે વાં ઓલે બારું ફૂટે ગયું દરિયે તે મેં કીધું નવરે હાથ ભાંડળે જોવે ને આપણે ફેરો ઘૂમરો લાગી જાય તે પૈસા સડવે ઉપડ્યા એવું હોય તો તમે બન્યા જો આ પૂરું થાય ને પછી આપણે ગામમાં બેક ફર્યા મોટા મોટા હે આજે એક્સપ્લોર કર્યું કે વિહાવાડું આપણે એક્સપ્લોર નથી કર્યું ઉપરથી ભગવાનનું જોયા જે કર્યા ખાલી અંદરથી કંઈ નથી જોયું વિહાવાડું કામ છે કેવી રીતે બરાબર એટલે એ તમને આજે એ લાભ મેળવવાનો છે સરકારમાંથી મળે એવી સબસિડી છે તો એટલે પડ્યા આવજો ને હવાઈણ ભેગી આપણે કરતા રહીએ મળે તમે સિંહ તો હવાઈણમાં જ ને મેં મારે એ પૂછતા ભૂલાઈ જાય હવાઈણ વિને માં બધું ખોટું હોય જરાક ઓલી વેક્સિન લીધી ને 3 દી ઘોઈ નથી અહીં શકે એટલે હવાઈણ હોય ને તો બધું ગમે ને કંઈ ગમે નહીં પાણીનો બાપ હોય ને ગમે એવું મેં વર્ષે તો એટલે તમે બધા બન્યા રહીજો ને આપણે આ ઓલે ખાડીના વ્યૂ તમે જોયા ને પાછા આગળ થોડાક જોયો અને પછી આપણે આગળ દરિયા બારું ડ્રોનના વ્યૂ બધું કર્યું કંઈક પણ ફરીકણી ચડાવી ઉડાડે પછી આપણે ગામમાં પણ ઝીણા મોટું બેક ફર્યા હું એક્સપ્લોર કરી બેક અમારી માટી છે પછી કહે તમે સમજે એવી છે એટલે હાલો તો હાક્યા રાખીએ આપણે આ અમારે વિહાવાડા ગામનું બારું એટલે ખારું પાણી અને મીઠું પાણીનો જે સંગમ થતો હોય ને એ ગામમાં ઓલું પાણી જે બધું વધ્યાન થયું ગામ ફેરે આંટો ફેરે રાતની બાજુ ફેર બધા પાણી આવતું ને એ ખોડિયાર માતાજી વાળી ખાડીમાં થાય ખાડીવાળી ખોડિયાર આપણે અગાઉ જોયું એ આ બંધ માથે થઈ ને પછી આ દરિયામાં મીઠું પાણી જાય કાલે તો ઠેઠ વાં સુધી જતું હતું આ થોડુંક ઓછું પડ્યું પણ આ છે ને આ સાઈડથી આખું મીઠું પાણી આવે ને વાંથી ખારું પાણી એટલે હાંભા એટલે માછલા હોય ને એ પાણી હાંભા હાલે એટલે આ બધા ફિશરમેનો અટાણે જીના જોવો હોય ને માછલા બધાડતા હોય માણસો આવે નવીરા હોય બધા ભાગે દરિયે કોઈ ફેરવા આવે કોઈ માછલા પકડવા આવે એવી રીતના આ બધું ચાલુ હોય તો મેં કીધું આ તમને જે એટલે ભેગો લાભ મળે ને એવું આટું તે હું યશ ને કાંઈ યશ આપણે બે જઈએ કે જ્યાંક ભાંડેડા જોવે ને આપણે તો ઘૂમરો મારીએ મળે એવું કેવું પાણી જાય કામ છે દરિયે ગા ને ઢેક થઈ ગયું જો પવિત્ર થયા કહેવાય આ અમારે છે ને મીઠું ખારું પાણીનો સંગમ કે અદ્ભુત સંગમ છે આ ઠેકાણે તમે સ્નાન કરી લ્યો ને તો જાઓ તણાઈને અહીં દરિયા એવું હોય પવિત્ર થઈ જાવ ટૂંકમાં નવો બીજો અવતાર આવજો પાછો એવું છે આમાં જ્યાં સુધી નજર કૂબે ના સુધી દરિયો હોય જોકે અમે થોડાક ડ્રોનથી પણ કંઈક દેખાડવાની ટ્રાય કર્યું અને બીજી વાતો પણ આપણે આગળ ગામમાં જઈને એક્સપ્લોર કર્યું કોક બર્ડે ફર્યું હોય છે ને ઉપાડી આજે આપણે ઘણા મને કહેતા કે અમુક ફરી દેખાડજો તો આજે આપણે જેનું મોટું સારું છે બધું એટલે બન્યું રહેવાનું બીજું તમારે કંઈ કરવાનું નથી બન્યું રહેવાનું સમજે હા એવું વાત છે એટલે ક્યારેક અમે આવો આનંદ કરતા હોય. આજે છે 2 ઓક્ટોબર એટલે ગાંધી જયંતિ છે એટલે રજા રાખી છે
એટલે આ રજા અમારી. હે રજા હોય ત્યારે અમે દરિયે આવીએ વારે ફેરે, એટલે આ રજા. હું તો જેને કે સરકારી નોકરી કરતો હોય એવી તો અમારે રજા હોય પછી. એટલે તમે હે ને મારા ભેગા પારવા આવો ને તો તમને કહો આ બધું જોવાનું જડે, જાણવાનું જડે. ગિલ્યાની માણસ ફેર પડે ને એવું તમારા પાસે ગણ્યા ને પાછું એક 500 ઊંચો ને એક હેઠો એ વાત ખેલ ને ગણ્યા ને ઢોરાતું જાય શેરી કોરાતું એવું છે. રામ રામ હતા બાંધ્યું કઈ કે રોગા? આ તો મારા નથી રોગો ફેરતો લાગે કઈ આવતું નથી એવું છે. આમ તે તો બોલ્યું યશને કાંથી કે આપણે જ્યાંક ઉપરના વ્યૂ લઈએ ને અમે આ કેવી રીતે કામ છે દરિયો બધું પાંદડા દેખાડ્યું. હો આ છે ને અમારે રામન્યુમ ને ભીમે ગિયારા હોય ને તો ગામમાં માણસ નાવા આવે પછી આ કોરા બથું લઈએ રેતી બાંધે અને ભફી બોલવે પછી કોઈ સિઝન હોય એ પ્રમાણે કેરીયું રતારું ગાજર બેસે ને ઘેર એટલે ભડા ભળી દેતા હોય જા ઠેકા એ તો માણસ જલમ આવે સમજે. ભીમે ગિયારા હોય ત્યારે ટાયર ને શેટા રાખવા પડે ને કઈ ઢળે જાય મોટો બાપ મજા આવતા ખોડા કરી એવું અસલ. અને રોગા આવે ને તોય તમને મજા આવે ને આ આપણી એક રાંધાલાઈનું મંદિર છે બહુ જ હા દરિયા નડે ખાલી 20 ફૂટનો ફેર ક્યારેક ક્યારેક તો ન્યાય પાણી પૂગી જાય એવી સરસ મજાની જગ્યા છે કે તમે ગમે ત્યારે આવે વરસાદ પાણી આ તે હોય ને તોય ત્યાં સુધી રસ્તો એકદમ ફર્સ્ટ ક્લાસ છે એટલે બહુ જોવાની મજા આવે. એ ક્યારેક હું લઈ જાય આજ નહીં તો ઓલો આડું પાણી છે ને ત્યાં ફેરીને આપણે જવું પડે એટલે આજ હું નથી બતાડતો પણ પાછા વરે આપણે ક્યારેક આવી છે ને રજામાં દરિયે તારી મંદિર પણ આ ફેર તમને બતાડી. જોકે મેં અગાઉ બતાડ્યું હતું પણ તેનું મને કંઈ બહુ કિમોરાને આવડતા નહીં તે જાડું મોટું હતું બધું પણ બહુ અસર છે. એટલે આવો તો ના આવજો ને કે હા તો આવજો જ ત્યાં બેઠા હોય ને જે મજા છે ને દરિયા કાંઠે વાજા પૂરા હોય પેટી વાજુ ન પૂરું થઈ જાય. હા 5 કાંડાથી જ મેળ હોય સમજ એવું છે બધું. એટલે એ છે ને અમે એ કરતા હતા કે એવું ગામમાં અમે જાય ને આગળ એ ગામમાં કંઈક થોડું ઘણું આપણે સારવે અને આજને ઓલે આપણે અલ્પ વિરામ મૂકશું બરાબર. તે યશની કાં કે આપણે આ થોડુંક આનો ફરેકડાનો વ્યૂ કંટાળા દેખાડી દઈએ ને આપણે કરીએ કે હા છે નવરી બજાર સમજે કોઈ કઈ જાતનું કામ નહીં હા પૂરું ખેતરમાં ગિરાય ને બીજે કંઈ જવાય ને કોઈ વાંચતું ને બહુ એવું છે આમાં છે અમારે એવી હોય એટલે માં કોઈ માથે લઈ જમા હાલ છે થોડું ઘણું ક્યારેક મારે આડાવરમાં છે ને મળે એવું નથી બહુ ઠેકાણું મારે આડાવરી જી બરડી એ છે તે તો ઓલી આપ તમે જોવો ને પછી આપણે ગામમાં જઈએ ને કે હું આગળ વરે કિન્યો નીકળી સમજ્યા. ગાંધી જયંતિ છે આજે એ ઓહાણ રાખજો 2 ઓક્ટોબર ગાંધી બાપાને હું બહુ ખિસ્સામાં તળકતું હોય ને ગાંધી બાપા આપણું મન પ્રફુલ્લિત રહે. ગાંધી બાપા વિને હા અટાણે એ છે જેના પાસે જાજા ગાંધી બાપા હોય ને એને તો માણસ અહીંયા કરે આવો અને નાણાં વગર નાથીઓ ન કે એવું છે બધું એવી નહીં દુખાય કાં ને મારો તે તમે અહીં ઊંચા સડાના જવા લ્યો પછી આપણે ગામમાં જઈએ. હા હાલ
પહેલાંના જમાનામાં આપણે મકાન બનાવતા છે ફરિયા હોય, બધા ફરિયા હોય, એ રીતના ગામમાં પણ એક એક માણસ કાં એક કુટુંબના ફરિયા હોય, બધા ગામમાં ફરિયાથી ઓળખાતું. આ ફલાણું ફરિયા, ઢીકણું ફરિયા. આ મારી પાછળ દેખાય ને અટાણે એ ભટ્ટું ફર્યું હોય, એવી રીતના જેહાણી ફર્યું, વીંજાણી ફર્યું, આ બધી ભેટારી ફર્યું ને ફરિયા વાઇઝ ઓળખાતા હોય. એટલે આપણે આ ભટ્ટું ફર્યું હોય મારી પાછળ દેખાય. પાછા બીજા ફરિયા આગળ પછી કોઈક દી લીધું અટાણે અમારે યશનું થોડું કામ નીકળ્યું ને, તો એ અમે આજનો વ્લોગને આપણે અલ્પ વિરામ મૂકીએ અને પાછા કાલે કે પ્રમાણે દે આપણે ભેગા થાય ને તો આવો જ કંઈક નવું લે અને ઉખેર મારા ચાલુ સમજે એક્સપ્લોર કર્યું કંઈક. પણ આજ માટે એટલું રાખીએ અને પાછા વરે ભેગા થઈએ તો મળે. બધાને સીતારામ અને રામ રામ હો.